વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા મેના વ્રતની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા હતા અને બેઠા બેઠા કંઈક વિચાર કરી રહ્યા હતા. ત્યારે બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી ત્યાં આવે છે. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણી લીધો છે, તેની વ્રતવિધિ પણ જાણી છે, પરંતુ હજી સુધી તમે પુરુષોત્તમ માસ માટે કશું કહ્યું નથી. તો કૃપા કરીને મને તે વિશે જણાવો. મારે પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળીને માતા પાર્વતીએ કહ્યું, તમારી પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તે વિશેની વ્રતવિધિ તથા મહિમા સમજાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતીએ કહ્યું, હે માતા, પહેલાં મને આ વ્રતનું મહિમા સમજાવો. પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને ભગવાન શિવ સોગઠાબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી આવે છે. મેં સોગઠાબાજી પડતી મૂકી અને હું મારી માતા સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાએ મને ફરિયાદ કરી, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે, વળી તારા જુદા જુદા વ્રત કરે છે, તારી હંમેશા ભક્તિ કર્યા કરે છે, ગુણગાન ગાય છે. તેનાથી મને આનંદ થાય છે. દરેક મહિનાના બધાએ વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂછે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાકડીએ ચઢાવતું નથી. તારી પૂજાના 360 દિવસ જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. માતાના આ વચનો સાંભળીને મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવ્યો, વ્રત વિધિ જણાવી અને આ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. માતા પાર્વતીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જળનો છંટકાવ કરવો. પવિત્ર જગ્યા પર એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી. ત્યારબાદ 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો. તેમજ દરરોજ પ્રાતઃકાળે સ્નાન કરીને પુષ્પ તથા બધા જ સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું. આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીંતર એકટાણું કરવા. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડી દાન દક્ષિણા આપી બ્રાહ્મણને રાજી કરી વિદાય આપવી. આ દિવસે યથાશક્તિ દાન ચોક્કસથી કરવું. ત્યારબાદ આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે હું જણાવું છું, તે તમે સાંભળો. આ વ્રત કરનાર સ્ત્રીનું ચૂડી ચાંદલું
અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. કુટુંબમાં વ્રત કરનારના માન સન્માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રત વિધિ અને લાભ જાણ્યા બાદ અરુંધતી પાછા ફરે છે. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગમાં આ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે, સુખ મળે ને શાંતિ થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.